નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ સમાચાર વાત કરીએ કે વરસાદને લઈને વાવાઝોડાની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુ કહેવું છે કે માર્કેટ યાર્ડમાં માલ લઈને જતા હવામાન જોવું સારું રહેશે અને 26 માર્ચ બાદ પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે અને 28 માર્ચ 2 એપ્રિલ સુધી ગુજરાત ભાગોમાં વરસાદ આગાહી છે। ગુજરાતના ઉત્તરના ભાગોમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। જળધારાની સપોર્ટ અને અરબ સાગર જેટલી ભેજ ખેંચવાની શક્યતા છે। 8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમેશિયલ એક્ટિવિટી વરસાદની શક્યતા। અંબાલાલ પટેલ કમોસમી વરસાદનું સંકટ કે એપ્રિલ બીજા સપ્તાહમાં માવઠાની પહેલવા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુ કહેવું છે કે 20થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે। અરબી સમુદ્રમાં પણ 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે અને ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના છે। ઓછી રહેલી પવનની ગતિને કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ ઘણું નુકસાન થવાની શક્યતા છે। વધુ આગળ વાત કરવામાં આવે તો મોટી બેઠક કઈ મોટી નવા જૂની। પશ્ચિમ એશિયામાં બધા સંકટને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે। સાંજે 5 વાગ્યે યોજનાર આ બેઠકને કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાગ લેશે અને આ બેઠકની અપેક્ષા અધ્યક્ષની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહેશે કે વિદેશમાં મંત્રી જયશંકર પણ હાજર રહેવાની શક્યતા છે। આ દરમિયાન લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિષદના પ્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે પહેલેથી જ કેરળના નક્કી થયેલા કાર્યક્રમમાં કારણે સર્વપક્ષી બેઠક હાજર રહી શકશે નહીં। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ટ્રમ્પે લગાવેલો મોદી ફોન, શું વાત થઈ? ટ્રમ્પે પ્રશાસન હવે ઈરાન સાથે વાતચીત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પાકિસ્તાન મોકલવાનું વિચાર રહ્યું છે, પરંતુ ઇસ્લામાબાદ થનારી આ મહત્વની મિટિંગ અને સંભવિત મધ્યમથી પેટ્રોલ ટ્રમ્પે મોદી સાહેબને યુઝર એઝર ઓફ ટ્રુથ ઉપયોગ વિચારને આદાન પ્રદાન કર્યું છે। જાણકારોમાંથી માનવું છે કે ટ્રમ્પ જાણતા હતા કે આ વિચાર ભારતને બદલશે। ઈરાન સાથે સંબંધો મજબૂત એટલે કે મોદી સલાહ લીધા વિના જ આગળ વધવું જોખમી લાગ્યું હોય તેવી વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટેસ્ટ ઓફ હોર્મોન જ્યારે અત્યારે ઈરાનને નાકાબંધી કરી છે, ખુલ્લે રહેવાની માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ માટે અનિવાર્ય છે। ભારત હંમેશાની જેમ યુદ્ધને બદલે ડાયલોગ અને ડિપ્લોમસી પર ભાર મૂક્યો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતો માટે મોટા જેકપોટ। 55 લાખ ખેડૂતો માટે જેકપોટ। 27 માર્ચથી સબસિડી વર્ષતા 148 યોજનાઓને લાભ લેવા તૈયાર થઈ જાઓ અને ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર મળી રહી છે। સરકાર ખેડૂતોને સંબોધનને કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવા મક્કમ નિર્ધાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ સરકારે એક મહત્વનો કદમ ઉઠાવી રહ્યો છે, જ્યારે અમારા રાજ્ય કૃષિ પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે। આગામી 27 માર્ચ અને 26 એપ્રિલ 2026 સુધી આ ખેડૂત પોર્ટલ વિવિધ સહાય યોજનાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો દુનિયામાં લોકડાઉન જેવી માહોલ। આઈએલની કમિશન દુનિયામાં ત્રાહિમામ મચી રહી છે। હાલ એટલી ગંભીર થઈ રહી છે કે તેલ ભંડાર બચાવવા માટે કેટલાક દેશો લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દીધા છે। સ્કૂલ કોલેજો બંધ કરી દીધી છે, કર્મચારીઓ માટે લગાવી દીધા છે, કર્મચારીને વર્ક ઓફ હોમ આપી દીધું છે, ગાડીઓ પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યા તે એટલે કે જગ્યાએ પર કોટા નક્કી કરી દીધા છે, પેટ્રોલ પંપ પર સેનાની નૈતિક કરી દીધા છે। સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાને વચ્ચે પીએમ મોદીએ નિવેદન સમજાવ્યું હતું કે જરૂરી છે। વડાપ્રધાન લોકસભા સંબોધન દરમિયાન વર્તમાન વૈશ્વિક સંઘર્ષ, ભૌગોલિક રાજકીય અસ્તિત્વ અંગે વાત કરી હતી। વધુ આગળ વાત કરવામાં આવે તો સીએમનો મોટો નિર્ણય। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટીતંત્રને વધુ આધુનિક અને નાગરિકો કેન્દ્રની બનાવીને ઉદ્દેશ્ય સાથે સુસંગમ ડિજિટલ ગુજરાત પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ લાઇનમાંથી ઓનલાઈન ઉપલબ્ધ કરવા માટે એક ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ચૂંટણી કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। મહાનગરપાલિકા વિસ્તારમાં 1.10 કરોડથી વધુ મતદારો નોંધાયા છે, જેમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે। નગરપાલિકાના વિસ્તારોમાં પણ અંદાજે 33.99 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેવું જાણવા મળી રહ્યું છે।
વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થાય છે એ પહેલાં જ વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની તૈયારી કરી દીધો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાટા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પહેલથી જ આ બિલનો વિરોધ 80% લોકોએ યુસીસી વિરોધ કર્યો છે. જોવા મળતા બિલની લવાઈ રહેલું તે આરોપ લગાવવામાં કે સરકારે વિગ્રહ માટે યુસીસી બિલ લઈને આવી રહી તેવું ચેતર વસાવાએ કહ્યું છે. આ બિલથી લીન ઇન રિલેશન્સની પ્રાધાન્ય મળે. ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસી સમાજને બાકાત રખાયો છે. ભવિષ્યમાં યુસીસી હેઠળ આદિવાસી સમાજની કાયદાઓ પર સરકાર બદલી શકે છે. બિલથી છૂટાયેલા લગ્ન નોંધણી વર્ષીય બધાના લાઈનો લાગશે. હિન્દુ મુસ્લિમ કરાવવા માટે સરકાર બિલને લાવી રહી છે. વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ પર મોટી કતારો. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના છેલ્લા 24 કલાકથી પેટ્રોલ ડીઝલની અછત હોવાથી અફવાને જોર પકડ્યું છે. સોમવાર બપોરથી શરૂ થયેલી આ દોડધામ મંગળવારે વહેલી સવારે પણ યથાવત જોવા મળી રહી હતી. અફવાઓને કારણે લોકોમાં ફેલાયેલા ડરને પગલે મોટા શહેરો પેટ્રોલ પંપ વાહનોની લાંબી કતારો લાગી રહી છે.